જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કોઈ પણ સચિદાનંદ. વસ્તુનો તિરસ્કાર કરો તે ક્યારે પાછી ભેગી ભેગી જ ના થાય. કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરો એ વસ્તુ પછી ક્યારે ભેગી જ ના થાય. વસ્તુ ચાલો આપણે સમજ્યા. દીપકજી 1 મિનિટ આ થોડી વાંચી જાઓ ને આ પાછું હા વાંચી જાઓ ને પાછું એમ હા નવું મૂક્યું. અચ્છા બાપરે ઉભા રહ્યો તો પછી મારે મોટું કરવું પડશે. ચશ્મા નથી પહેરે. ત્યારે પોતાને ના ગમતી વસ્તુ વ્યક્તિ કે સંજોગ સામે આવે ત્યારે વ્યક્તિને તેના માટે અભાવ તિરસ્કાર ઉભો થઈ જાય છે. કોઈના એ માટે તિરસ્કાર થવો એ અત્યંત બાધક છે. આ કલમની શક્તિ માંગવાથી કોઈના માટે જ્યારે અભાવ તિરસ્કાર થશે તો ત્યાં બ્રેક લાગશે અને ધીમે ધીમે નિર્મૂળ થશે. તદુપરાંત જો કોઈ વ્યક્તિ માટે ખૂબ તિરસ્કાર થતો હોય તો તેનું કલ્યાણ થાવ અને તેની સાથે અભેદતા પ્રાપ્ત થાય એવી પોઝિટિવ ભાવના પણ કરી શકાય. પુરુષાર્થ સ્વરૂપે આ કલમની શક્તિ સતત 1 મહિના સુધી માંગવી. એટલે મુદ્દામાં એમ કીધું આપણને કે જે બાબતનો, જે વ્યક્તિનો, જે વસ્તુનો અભાવ તિરસ્કાર થાય તો એ વસ્તુ આપણને ક્યારેય ભેગી ના થાય. હવે આપણે એમ કહી શકીએ કે આ વસ્તુ મને ક્યારેય જરૂરત પડવાની જ નથી. ના. ના. કહી શકે કે આ વ્યક્તિ મને ક્યારેય જરૂરત પડશે જ નહીં. ના. ખ્યાલ આવ્યો? એટલે આપણે શું કહીએ, પહેલું તો અભાવ એટલે સામાન્ય ના ગમવું તે, અને તિરસ્કાર એટલે તીવ્ર અભાવ. અને તીવ્ર અભાવ એનો મતલબ શું થાય કે એ વ્યક્તિનું અસ્તિત્વ જ આપણને ગમતું નથી. અને એ અસ્તિત્વ તમારી સામે તો ના જોઈએ, પણ કેટલીક વખત એવું થાય કે એમને એ દુનિયામાં ના હોવા જોઈએ. અને જેને યાદ આવે તો આપણે નહીં ગમતું. હા યાદ આવે તો નહીં ગમતું બપરે કે આવું ઘણા એના જોડે થાય છે કે એમને સમજાયું નહીં? આપણે શું યાદ કરીએ કીધું? તો એમને યાદ કરીએ તો બી આપણને અંદર એ થયા કરે છે એટલે. હા હા બરાબર છે. એટલે અહીંયા એક સમજણ આપી કે કુદરત જેમને જીવાડે છે, શ્વાસોશ્વાસ ચલાવે છે, એમનું શરીર ચલાવે છે, તે કુદરત એમને ચલાવે છે. એનો મતલબ એમ થયો કે કુદરતને એ કામની વસ્તુ છે, કે કામના છે. હવે જે કુદરતને કામના છે, કુદરતને કામમાં લાગે એવા છે, એમના માટે આપણને કંઈક પણ આડો અવડો આવો ભાવ થાય અને તિરસ્કાર ભાવ એ તો બહુ જોખમ વાળો ભાવ છે, જે આપણને કીધું અહીંયા દાદાએ. તો આ તરફની ભાવના ભાવવાથી તિરસ્કાર, અભાવ એ બધા ઓછા થતા બંધ થઈ જાય. પહેલા તો એના તરફ આપણી જાગૃતિ વધે. જાગૃતિ વધવાથી પછી એની ભાવના થાય, એના પ્રતિક્રમણ થાય, ને પછી એમાંથી નીકળાય. એટલે મુખ્ય વસ્તુ અહીંયા સમજવાની શું છે કે આ તિરસ્કાર ભાવ છે ને એ બહુ ભારે માત્રામાં હિંસક ભાવ છે. આમ તો અભાવે હિંસક ભાવમાં જ જાય, પણ તિરસ્કાર ભાવ એ એક્સ્ટ્રીમ કહેવાય. કારણ કે એક્સ્ટ્રીમ અભાવ, કોઈનું અસ્તિત્વ આપણને જોઈતું નથી, ગમતું નથી, એ બહુ જોખમ વાળી વાત થાય. એટલે આ રીતે આ ચોથી કલમ ભાવવાથી, દાદાએ કીધું કૃપાથી, એટલે આ જ્ઞાન મળવાથી, અનંત અનુબંધી કસાઈ જવાથી, શું કીધું કે
હિંસક ભાવ અને પીડાકારક ભાવ જતો રહ્યો. હું હેમાંગી બેન છું, એ જ હિંસક ભાવ છે. હું દીપક આનંદ છું, એ જ હિંસક ભાવ છે. હું રજનીદાદા છું, એ જ મોટો હિંસક ભાવ હતો. હવે એ આપણો જતો રહ્યો એટલે મૂળ હિંસાનો ભાગ ખરેખર જતો રહ્યો ઇન પ્રિન્સિપલ. અને સાથે સાથે કોઈને દુઃખ આપવાનો ભાવ નથી થતો, કારણ કે આપણે બોલીએ છીએ પ્રાપ્તમન વચન કહાથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો. જી એટલે એ પણ બતાડે છે કે આપણે કોઈને દુઃખ આપવાના પક્ષના રહ્યા નથી. જી અને તેથી એમ કીધું કે કૃપાથી હિંસક ભાવ અને પીડાકારક ભાવ જતો રહ્યો. હવે આ જે અભાવ તિરસ્કાર રહેલા છે ને, એ આપણા ઇન્ટરેક્ટિવ વ્યવહારમાં, એકબીજાના લેન દેનના વ્યવહારમાં ઘણી બધી રીતે આવ્યા કરે અને વારે ઘડી આવ્યા કરે. એટલે અહીંયા જી આપણને ચેતવણી આપી, કે ભાઈ આમાંથી નીકળી જાઓ તમે, આવું છે. એટલે અને આ અભાવ તિરસ્કાર બહુ ડિસ્ટન્ટ લોકોના નથી હોતા, એટલે દૂરના લોકોના નથી હોતા, પણ ઘરના ને ઘરના નજીકના લોકો હોય છે ને, એમના પ્રત્યે આ બહુ મોટો દોષ છે. અને કે જી આમાંથી નીકળવું હોય તો પછી આ ચોથી કલમની ભાવના સિન્સિયરલી ભાવો, કે જેથી કરીને આ દોષમાંથી આપણે નીકળી જઈએ. અને અભાવ તિરસ્કાર એ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ માટે, વસ્તુ તો બરાબર છે પણ વ્યક્તિ માટે બહુ મોટો ભેદભાવ છે. અને ત્યાં કોઈના પ્રત્યે આપણે અભાવ તિરસ્કાર કરીએ અને આપણને શાંતિ થાય ને, સુખ રહે, એ બને નહીં. માટે ચેતવણી આપી કે વાતને સમજી જાઓ તો છૂટી જશો, આવી વાત છે. એટલે જી આપણે કહીએ દાદાએ આપણને જ્ઞાન તો આપ્યું, પણ જ્ઞાન ભેગું આ ભાવનાઓ પણ આપી કે એના થકી આપણને આ બધી એમાંથી નીકળી જવા છે. ખબર પડી? જી એટલે જ્ઞાન મળ્યું પણ સુખ કેમ નથી આવતું? તો કે અભાવ તિરસ્કારના દોષથી જે સામાન્ય દુઃખ પહોંચે છે ને, એનો પડઘો આપણા પર પડે છે. એટલે ડિસ્ચાર્જ પરિણામ હોવા છતાં એ ડિસ્ચાર્જ આ રીતે આપણા ઉપર આવે છે. એટલે જી કે વાત સમજી જાઓ અને આ દોષમાંથી મુક્ત થઈ જાઓ. એટલે કૃપાથી આપેલું સુખ આપણને જીવન વ્યવહારમાં વર્તાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખ આનંદજી આવ્યા છે કે નહીં? અહીંયા તમ નોર્મલી આવી જાય. નથી આવ્યા હજી. બોલો, હજી નથી આવ્યા. ક્વિક છે કોઈનો ક્વેશ્ચન? હેમાંગીની, ડોક્ટર, મોટીબેન. જી દીપકાનંદજી, આમ હવે હા. ઉઘાડો પેલા હેમાંગીથી ઉઘાડો બોલાતું હતું ને, એટલે જે થતા હતા એ ફાઇટ તો મેક્સિમમ ઓછા થઈ ગયા, પણ અંદર હજુ બી કોઈના માટે દોષ દેખાઈ જાય છે, કે આ કોઈ વ્યક્તિ આવે તો હજુ દેખાઈ જાય છે કે આ એવું કરશે. એટલે એટલે એટલા જ માટે આપણે શું કીધું કે જાગ્રત રહો. હમ ખબર પડે છે? હા એ જી જાગૃતિ પછી આપણને એ રીતે દોષ હમ મુક્ત રાખશે. એ દોષ પ્રત્યેની હમ જાગૃતિ લેવી બહુ જરૂરી. હા ખબર પડે? હા એવું છે. એટલે બરાબર. આમાં આપણે શું કીધું, જગાડ્યા પણ જાગ્રત રહેતા નથી. હા સમજાયું? હા જી જાગ્યા પછી પણ બેઠા બેઠા ઝોકા ખાય ને, એના જેવી વાત છે. હા સાચી વાત છે, આવું જ થાય છે. એટલે ભડકવાનું નથી,
પણ હવે આપણે એ જાગૃતિનો ઉપયોગ કરી વાપરીએ અને નક્કી કરીએ કે મારે આ રીતે રહેવું છે, દાદા મને શક્તિ આપો. હા હા આ તો આપણને શું કીધું, જેવું નક્કી કરો ને એવું મશીન ચાલે. જેમ આપણે કહીએ તમે નક્કી કર્યું છે તો સત્સંગમાં હાજર થઈ જાઓ, ખબર પડે. હા નક્કી કર્યું છે તો જો કેવા સવારના ઉઠીને તૈયાર થઈને આવી જઈએ છે. એટલે હા આ જ્ઞાન પછી જે વ્યવહારની ખામી છે ને, એ વ્યવહાર પક્ષનો તમારો અનિશ્ચય, એ જ ખામી છે. અને એ નિશ્ચય કરવાનો આપણે જવાબદાર કહેવાય. હા ખ્યાલ આવ્યો? હા હા એમ કીધું કે તમારે નક્કી રાખવાનું, તમારે શક્તિ માંગવાની, અને આ એનું કામ કર્યા કરશો. હા સમજાયું? હા એટલે કેટલું કે વ્યવહાર આપણા હાથમાં નથી, પણ આપણે આ રીતે નક્કીપણું સ્ટ્રોંગ રાખીએ, ફોર્મ રાખીએ, તો એનું પછી પરિણામ પેલું મોડું આવીને રહેશે. જય ખ્યાલ આવ્યો? સચ્ચિદાનંદ. જય હા હા જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ હેમાંગીબેન. જય સચ્ચિદાનંદ હસમુખાનજી. જય સચ્ચિદાનંદ. હસમુખાનજી, હસમુખાનજી સંભળાય છે? હસમુખાનજી સંભળાય છે? અવાજ આવે છે બરોબર? આવે છે. વી કેન સ્ટાર્ટ. ઓકે. તમારો અવાજ બરોબર નથી આવતો મને. ઓકે. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.